પણ મજામાં છું। આજે આપણે એક રેસીપી લઈને આવી ગયા છીએ કે દિવાળી માટે આપણે ગળા શક્કરપારા બનાવવાના છે પડવાળા। તો આપણે ગળા શક્કરપારા કેવી રીતે બનાવવા એની રેસીપી આપવા માટે તો જો 3 વાટકા મેંદાનો લોટ લીધો છે, અડધો વાટકો મોરસ લીધી છે, ખાંડ આવે ખાંડ ને, અડધો વાટકો ઘી લીધું છે ચોખ્ખું ને, અડધો વાટકો પાણી લીધું છે ને થોડું આપણે મીઠું જોશે। તો આપણે હવે ખાંડનું પાણી કરી લઈશું। ગેસ શરૂ કરશું, એની અંદર આ પાણી નાખી દઈશું ને આપણે અડધો વાટકો ખાંડ લીધી છે, ખાંડ નાખી દઈશું અને ખાંડને આપણે ઓગાળવાની છે। ઓગાળી નાખશું। આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે અને ગરમ થઈ ગયું છે, તો આપણે એને નીચે ઉતારી લઈશું। એને હવે આપણે ઠરવા દેવાનું છે, પણ આપણે પહેલા ઘી ગરમ કરી દઈશું। ઘીને આપણે ગરમ કરી નાખવાનું છે। ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટ બધો ભેગો કરી દઈશું। આ ત્રણેય જે લોટ છે એને આપણે એક ત્રાસમાં નાખી દઈશું। તમારે માપ જ રાખવાનું છે, માપ રાખશો ને એને એક હરખું વાટકીનું, એટલે એકદમ પરફેક્ટ બનશે। આપણું ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે જે ખાંડનો ભાગ હોય ને એને બેલેન્સ કરવા માટે થોડું આપણે મીઠું નાખવાનું, એક જ ચપટી મીઠું જ નાખવાનું, એટલું જ નાખવાનું, ગળપણને એને બેલેન્સ કરે એના માટે ને બધું મિક્સ કરી દઈશું। આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં મોણ દઈ દઈશું ઘીનું ગરમ ગરમ। બધું આપણે મિક્સ કરી નાખશું। પહેલા આપણે ચમચીથી મિક્સ કરશું, પછી હાથેથી મિક્સ કરવાનું। બે હાથેથી આવી રીતે બધામાં મિક્સ કરી દેવાનું છે ઘી। દિવાળીમાં હરેકના ઘરમાં શક્કરપારા, ઘૂઘરા બધું બનતું જ હોય છે, પૂરી। તો આ નવી જ રીતે આપણે બનાવશું શક્કરપારા। આમાં મોણ હરખું નાખવાનું એટલે આપણા શક્કરપારા ક્રિસ્પી થાય ને પડવાળા બને। જો મોણ આવું રાખવાનું। આપણું પાણી ઠરી ગયું છે, આપણે હવે લોટ બાંધી લઈશું। થોડું થોડું નાખીને આપણે લોટ બાંધી લેવાનો છે। તમે મોણ ઘીના બદલે તમે તેલનું પણ મોણ નાખી શકો છો। આપણે થોડું થોડું પાણી નાખીને આપણે મીડિયમ લોટ બાંધીએ, આપણે જેમ થોડો કડક નહીં ને બહુ ઢીલોય નહીં એવો આપણે લોટ બાંધી લેવાનો। ધીમે ધીમે થોડું થોડું પાણી નાખતું જવાનું ને લોટ બાંધતું જવાનું ને સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। આપણે લોટ બંધાઈ ગયો છે, જો આવો રાખવાનો ને હવે આપણે એમાંથી એટલો લઈ લઈશું અડધો ને હવે આપણે એને દસ્તાના મદદથી આપણે એને ટીપવાનો છે, એટલે એનાથી શક્કરપારા એકદમ ક્રિસ્પી ને ખસ્તા થાય। એને થોડી વાર આપણે ટીપી નાખશું। આવી રીતે આમ એક એક લૂવો લેતો જવાનો ને ટીપતો જવાનો। ને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને દિવાળીમાં આ શક્કરપારા એકવાર ટ્રાય કરજો તમે। ને હવે આપણે આ ભેગું કરી લઈશું।
જો આનામાં કેટલો ફરક પડી ગયો. આપણે એને વણી લેશું. લુઓ બનાવી નાખશું સરખું. તેલ સાઈડમાં ગરમ કરવા રાખી દેવાનું, એટલે આપણે જ્યાં બનાવીએ ને ક્યાં ગરમ થઈ જાય તેલ. હવે એને બહુ જાડી ને બહુ પતલી ને મીડિયમ આપણે એને વણી લેશું. ઓછા એમ તો ફાટતો જશે, પણ આપણે એનું ફાટી જાય તો વાંધો નહીં, એનું કોઈ ઉપાધિ નહીં કરવાની. આપણે આવી રીતે આમ આપણે વણી લઈશું. આવી રીતે આપણે વણી લેવાનું. આપણે જોઈ લેશું કે તેલ આવી ગયું છે કે નહીં. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે હવે એને આપણે એટલો જાડો રાખશું, આવી રીતે એટલો જાડો રાખશું. આપણે શક્કરપારા પાડી લઈશું. તમારે જે શેપમાં પાડવો હોય એ પાડી લેવાનું. પહેલાં આપણે કિનારી કાઢી નાખશું. સાઈડમાંથી કિનારી આપણે લઈ લઈશું. આપણે શક્કરપારાનો શેપ દઈ દઈશું. આમ આપણે પાડી લઈશું. આવી રીતે આપણે તવીથાના મદદથી આને ઉખેડી નાખશું. આવી રીતે ને જો તેલ ગરમ થયું હોય ને ક્યારે જ નાખવાનું, નકર આપણા શક્કરપારા છે ને બધાય તેલમાં છૂટા પડી જશે. એટલે તેલ આવી જાય સરખું ને પછી જ આપણે શક્કરપારા નાખવાના છે, નકર આપણા બધા શક્કરપારા છે એ એમાં છૂટા પડી જશે. એ માટે આમાં આપણે નાખી દેવું શક્કરપારા. હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો ને ધીમા ગેસે આપણે એને શક્કરપારાને તળવા દેશું. ધીમો જ ગેસ રાખવાનો. જો આ બબલ બધા પૂરા થાય પછી જ આપણે એને હલાવવાના છે. આપણા બધા શક્કરપારા તળાઈ ગયા છે. જો આવા થવા જોઈએ. એકદમ મસ્ત કલર આવી ગયો છે. ને ધીમા ગેસે એકદમ તળવાના. આપણે હવે બહાર કાઢી લઈશું. બહાર કાઢી લઈશું. બધું તેલ નીતરી જાય પછી આપણે એને બહાર કાઢી લઈશું. હવે એને ઠરવા દઈશું. ને આપણે બીજા પણ તૈયાર થઈ ગયા છે સાઈડમાં. એવી જ રીતે હવે આટલા લોટનો આપણે લોટ છે એટલા લોટને આપણે શક્કરપારા બનાવી લઈશું. ટીપતા જઈશું ને બનાવતા જઈશું. આવી રીતે આપણા બધા શક્કરપારા તળાઈ ગયા છે. જો કેવા મસ્ત થયા છે. જો પડે પણ છૂટા થઈ ગયા છે. એક એક જો અંદર પણ પડ જેવા છે. જો કેવા છે એકદમ ક્રિસ્પી. ભૂકો થઈ જાય એકદમ એવા.
તમારા ઘરે પણ દિવાળીમાં બનાવજો શક્કરપારા. આવા જો પડવાળા એક એક પડ જુદું થઈ જશે એવા છે. તૈયાર છે આપણા ગળ્યા શક્કરપારા. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભલે મિત્રો, બાય.